मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया। कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया। मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं उठाकर सर चल पाऊं, इस लायक तुमने किया है। कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है। मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। माँ बाप की आँखों से मैं आंसू बन के न गिरूंगा। माँ बाप का दिल जो दुखा दे, मैं ऐसा कुछ न करूँगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। तने राग न जागे, तने दाग न लागे। तारी वासनाओं भागे, तारी वासनाओं भागे। तारी संयम पंथे भी चाल बने, तारी संयम पंथे भी चाल बने। संयम पंथे वैरागी, तारो पंथ सदा उजमाड़ बने। जा संयम पंथे वैरागी,
तारो पंथ सदा उजमाळ बने जंजाड़ હતી જે કર્મોની એ મુક્તિની પરમાળ બને જા સંયમ પંથે વૈરાગી તારો પંથ સદા ઉજમાળ બને तारा प्यारा गुरुवर सतवारे तू चाल ज प्रभु पर पथवारे ए पथ पर भारे थी भारे तारा कर्मो पण तुझथी हारे तू जीते पामे मंजिल ने दइए रे आशीर्वाद तने जा संयम पंथे वैरागी तारो पंथ सदा उजमाड़ बने मोहराया कर शे घायल तारी काया एनो सेनापति कर शे माया तने देशे शीतल छाया तारो रजो हरण तलवार बने तारी मुपति बने ए शस्त्रों थी तारा मोहतण बंधन सगड़ा बेहा बने जा संयम पंथ वैरागी तारो पंथ सदा उजमाळ बने तारो पंथ सदा उजमाळ बने तारो पंथ सदा उजमाळ बने तने राग न जागे तने दाग न लागे तारी वासनाओं भागे तारी वासनाओं भागे तारी संयम पंथे भी चाल बने तारी संयम पंथे भी चाल बने ભગવાનની સામે અને અહીંયા આગળ હસતા મોઢે જો અહીંયા આગળ બેઠા છે તો કોના કારણે બેઠા છે એક કલ્યાણ મિત્રના કારણે અત્યારે બસ મિહિરભાઈના દર્શન કરતા કરતા શ્રમણી ભગવાનના દર્શન કરતા કરતા એક જ સંકલ્પ મારી પાત્રતાનો વિકાસ जा संयम पंथे वैरागी तारो पंथ सदा उजमाड़ बने जा संयम पंथे वैरागी तारो पंथ सदा उजमाड़ बने जंजाड़ હતી જે કર્મોની એ મુક્તિની પરમાળ બને जा संयम पंथे वैरागी तारो पंथ सदा उजमाड़ बने
ભારેથી ભારે તારા કર્મો પણ તુજથી હારે તું જીતે પામે મંઝિલને દઈએ રે આશીર્વાદ તને પ્રવચન પંથે પાવન પંથે પંદરાવ પાણતા મમુક્ષુ શ્રી ત્રિકમનગર જૈન સંઘના અંતરના આશીર્વાદ ત્રિકમનગર સંઘના ભાગ્ય વિધાતા શ્રી શંખેશ્વર પાસ પ્રભુનો જય હો વિજય હો જય જયકાર હો 30 વર્ષો પૂર્વે શ્રી સંઘના આંગણે શ્રી સહઉપકારી ગુરુદેવ શ્રી વિજય જગવલ્લભ સુરેશજી મહારાજ સંઘના મંગલ માર્ગદર્શન પાર્શ્વનાથ પ્રભુની પાવન પ્રતિષ્ઠા થઈ ત્યારથી અત્યાર સુધી 13 મમુક્ષુઓ આપણા ત્રિકમનગર સંઘમાંથી દીક્ષાને પંથે પ્રયાણ કરી ચૂક્યા છે ત્રિકમનગર મંડળ પાર્શ્વનાથ પ્રેમી મમક્ષુ શ્રી મિહિરભાઈ અને બાલી પ્રતાપભાઈ દોશી પુલસિત બન્યા છે એ જાણીને અમારા સંઘમાં ખૂબ જ હર્ષની લાગણી અનુભવની છે આપના સુવિકસિત જીવન દ્વારા આપના માતા પિતા અને પરિવારની કીર્તિ ખૂબ જ વિસ્તાર પામે ત્રિકમનગર સંઘનું નામ પણ વિશ્વના સ્તરે રોશન કરો સંઘ સ્થિવર સંઘ કૌશલ્યધર સહસાધિક દીક્ષાદાતા પરમયોગી સ્વરૂપ દાદા ગુરુ શ્રી પૂજ્ય આચાર્ય ભગવાન સિદ્ધ સુરેશ્વરજી મહારાજા પ્રભુદર્શી પ્રભુ જપના ઉત્પ્રોત સાધનાન્વિત આચાર્ય ભગવાન ભદ્રકન સુરેશ્વરજી મહારાજા શાસ્ત્ર પારદર્શી સદભાવના શિલ્પી સંગીતના ભાવનાધાર ઓમકાર સુરેશ્વરજી મહારાજા પ્રશાંત વાયુ સંત સહિત મહાપુરુષ શ્રી અરવિંદ સુરેશ્વરજી મહારાજા કોકિલકંઠી પર્વત મુનિરાજ શ્રી જૈનંદજી મહારાજા વિશુદ્ધ ક્રિયાધારક મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજય મહારાજ સાહેબ પ્રભુ ભક્તિ નિમિત્ત વિયાવત મુનિરાજ શ્રી ચંદ્રશ્રીજી મહારાજ સાહેબ પરમ સાથે આજે જેની નિષ્ણાત છે તેઓ અશોક વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ શાસ્ત્ર સંબંધન ઉદ્બોધક શાસ્ત્ર સંશોધક શ્રી મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ સરળતા અને કોમળતાના ઉદ્ભવ સરળ સ્વભાવી આચાર્ય રાજપુર સુરેશ્વરજી મહારાજ સાહેબ વ્યવહાર નીચે ઉભય તત્વનો ઉદ્ગાતા પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી ભાગ્યેશ્વર સુરજી મહારાજ સાહેબ પ્રગટ પ્રભાવી શ્રી મણિભદ્ર યક્ષરાજ પ્રગટ પ્રભાવી શ્રી પદ્માવતી માતાજી દિવ્ય સહાય અને આપણે સતત મળતી રહે એવી અંતરની પ્રાર્થના કરીએ છીએ અમારા દ્વારા આજ સુધી તમારું કંઈ પણ દિલ દુભાયું હોય એની ક્ષમા યાચના કરીએ છીએ અને અમારા આત્માને પણ ઉદ્ધાર કરવા ફરી ફરી ત્રિકમનગર સંઘમાં પધારશો એવી નમ્ર વિનંતી संयम की बात निराली संयम की बात निराली संयम की बात निराली संयम की बात निराली संयम तुझे पाकर मेरी खोज पूरी होगी ओ संयम तुझे पाकर मेरी खोज पूरी होगी शासन को अपना कर मेरी खोज पूरी होगी शासन को अपना कर मेरी खोज पूरी होगी संयम की बात निराली संयम की बात निराली संयम की बात निराली संयम की बात निराली गर मंत्र मिले दीक्षा का तो मित्र लगे अपना सा गर मंत्र मिले दीक्षा का तो मित्र लगे अपना सा मेरे मन को राखो चाकर मेरी खोज पूरी होगी मेरे मन को राखो चाकर मेरी खोज पूरी होगी संयम की बात निराली संयम की बात निराली संयम की बात निराली संयम की बात निराली
मात पिता की छूटे छाया, धीरे धीरे छूटे माया। मात पिता की छूटे छाया, धीरे धीरे छूटे माया। बस एक बार तू हाँ कर, मेरी खोज पूरी होगी। बस एक बार तू हाँ कर, मेरी खोज पूरी होगी। संयम की बात निराली, संयम की बात निराली, संयम की बात निराली, संयम की बात निराली। देह जो समझे दर्द की बानी, खुलती है तब सभी कहानी। देह जो समझे दर्द की बानी, खुलती है तब सभी कहानी। संयम में सचराचर मेरी खोज पूरी होगी। संयम में सचराचर मेरी खोज पूरी होगी। संयम की बात निराली, 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 संयम की बात निराली। संयम तुझे पाकर मेरी खोज पूरी होगी। शासन को अपना कर मेरी खोज पूरी होगी। शासन को अपना कर मेरी खोज पूरी होगी। संयम की बात निराली, संयम की बात निराली, संयम की बात निराली, संयम की बात निराली। तीर्थाधिपति श्री शत्रुंजय तीर्थाधिपति आदिश्वर प्रभुना चरणों में वंदना। मारा वाला मारा संघना मूल नायक श्री शंखेश्वर पार्श्वनाथ परमात्मा चरणों में वंदना। संघ एकताना शिल्पी परम पूज्य आचार्य भगवान श्री ओंकार सूरी स्मृति महाराज साहेबना चरणों में वंदना। भक्ति योगाचार्य परम पूज्य आचार्य भगवान श्री यशो विजयसिंह सुरेश्वरजी महाराज साहेबना चरणों में वंदना। शास्त्र संशोधक परम पूज्य आचार्य भगवान श्री मुनिचंद्र सुरेश्वरजी महाराज साहेबना चरणों में वंदना। स्वाध्याय प्रेमी परम पूज्य आचार्य भगवान श्री राजपुण्य सुरेश्वरजी महाराज साहेबना चरणों में वंदना। मारा वाला मारा प्यारा मारू भाग्य लगनार मारा भाग्य विधाता श्री भाग्येश विजय सुरेश्वरजी महाराज साहेबना चरणों में वंदना। जे समुदाय में मारो जन्म थयो छे ए समुदायना शासन सम्राट परम पूज्य आचार्य भगवान श्री नेमिश्वरेश्वरी महाराज साहेबना चरणों में वंदना। मारा संयमना भाव टकावी राखनार मने संयमनी तालीम आपनार मने संयमना भाव वधारनार मारा परम पूज्य गणिवर्य श्री महासेन विजयजी महाराज साहेबना चरणों में वंदना। आदि अनंत आदि दरेक पन्यास भगवान श्रमण भगवान श्रमणी भगवानना चरणों में वंदना। सकल श्री संघना चरणों में वंदना। एवी कोई पात्रता नहीं थी मारी के हूँ आ भवे संयम लई शकूं, आवता 7 भावों में हूँ संयम ऊंचाई शकूं एवी कोई मारी पात्रता नहीं। संयम शासन वळू जन्म मळी गयो पण एवी कोई लक्षण नहीं, एवा कोई गुण नहीं कि मने प्रभुनु शासन मळे। एम ज अचानक आदिश्वर दादा जયારે भेटो થઈ ગયો એમની પૂનમ ચાલુ કરવાનું સૌભાગ્ય મળ્યું। પછી દાદા જોડે થોડો લગાવ થયો। દાદા ગમવા લાગ્યા। કાલે સાકેતભાઈ મને પૂછ્યું હતું કે તમને કોઈ વિદ્યાર્થી આકર્ષણ નહીં આકર્ષ્યું, કોઈ આ આટલા સુખ સુવિધાની સામગ્રીમાં
બીજો કોઈ શોખ નહીં થયો. હા, મને આકર્ષણ તો થયું, પણ એ વિજય થયું થાય એ પહેલા દાદાનું આકર્ષણ સ્પર્શી ગયું. અમારી પણ આંખો મળી, પણ દાદા જોડે આંખો મળી ગઈ અને બસ દાદા ગમવા લાગ્યા. બસ બીજું કંઈ જ નથી કર્યું અત્યાર સુધીમાં. પ્રભુ ખાલી ગમવા લાગ્યા. બસ એ શબ્દથી અહીંયા સુધી પહોંચાડી દો પ્રભુએ. અમારા ત્રિકમનગરના પરમ ઉપકારી અમારા વાલા શ્રી શંખેશ્વર પ્રાર્થના કરવાના. એમ જ અચાનક રોજે જતો પૂજા કરવા, પણ કંઈ નહીં કરતો. દેરાસર જવાનું, 3 પ્રદક્ષિણાને દેવાની, ભગવાનને સ્પર્શ કરવાનો નહીં કરવાનો, 3 ખમાસના દઈને સીધા બહાર. ધીરે ધીરે પક્ષાળના ભાવ થયા, પક્ષાળમાં આવવાનું મન થયું અને ક્યારેક 1-2 કલ્યાણ મિત્રો છે જેમને ગેરહાજર હતા, તો એની જવાબદારી આવી કે ભાઈ 2 દિવસ પક્ષાલ તું સંભાળી લેજે, 2 દિવસ તું દેરાસર સંભાળી લેજે. અને એ સવારનું દ્વાર ઉદ્ઘાટનથી લઈને અષ્ટોત્તરની પૂજા કરવાનું મન થયું. ધીરે ધીરે દાદાની ભક્તિ, દાદા ગમવા લાગ્યા. બસ બીજું કંઈ જ નહીં કર્યું. સવારમાં ખાલી પક્ષાલમાં હાજરી આપવી, એ જ. એટલા મારા ભારે ચારિત્ર મોહનીય કર્મો હતા, પણ પરમાત્માના પક્ષાળ અભિષેક કરતા કરતા બધા જ કર્મો પરમાત્માએ થયા હતા. આજ સુધી પરમાત્મા પાસે કોઈ વખત માંગ્યો નથી કે પ્રભુ મને આપ તું. પ્રભુએ સામેથી બધું જ આપ્યું છે. ક્યારેય પણ કેવું પણ નહીં કર્યું કે પ્રભુ મારે ચારિત્ર જવું છે, મારે આ સંસારમાં કરવું છે. જેવી યોગ્યતા પ્રભુ એક કીધું હતું, પ્રભુ તને જ્યારે યોગ્ય લાગે ત્યારે તું આપજે, પણ આપજે. પાત્રતા જ નહીં હતી તો ભગવાન પાસે શું માંગવું? કોઈ હોય પાત્રતા તો ભગવાન પાસે માંગીએ નહીં. બસ પછી ભક્તિ હતી. પછી ખ્યાલ આવ્યો કે મહાત્માના પ્રવચનમાં સાંભળવા મળ્યું કે પરમાત્માની ભક્તિનું ફળ વ્યક્તિ છે. તો ઘણા મહાત્માઓ કહેતા કે મીર તું થોડી ભક્તિ કરે છે તો વિરતિ કેમ નથી કરતો, સંયમ કેમ નથી લેતો, સંયમ કેમ નહીં લેતો. પૂનમની વાતો થવા લાગી, દોસ્તારોની વાતો થવા લાગી કે કલ્યાણ મિત્રની સેવા કરે છે. આ બધું સાંભળવામાં આવ્યું અને ધીરે ધીરે અહંકાર આવતો ગયો. અહંકાર ઘર કરતો ગયો, એટલો ઘર કરી ગયો કે બસ કરું તો બધું છું, પણ પરિણામ કંઈ નથી મળતું. પ્રભુ જોડે પ્રેમ પણ બંધાઈ ગયો તો પ્રભુ કેમ ના આપે? ક્યાંથી આપે પ્રભુ? પ્રભુ તો જોયું કે આનામાં એટલો અહંકાર જ ભરેલો છે. બધું જ કરે છે, દાદાની પૂજા કરે છે, પણ દાદાની પૂનમ કરે છે. પહેલા એમ હતું કે પૂનમ કરું છું. ત્યાર સુધી પછી એમ થયું દાદા હું પૂનમ કરું છું, હું તારી પૂનમ કરું છું, 15 વર્ષથી હું તને મળવા આવું છું. બસ આમાં અહંકાર હતો. પછી ઉદ્યાનમાં સાહેબના પ્રવચનો સાંભળ્યા. સાહેબે સમજાવ્યું આપણે કંઈ નથી કરતા, પ્રભુ આપણને કરાવે છે. આપણી કોઈ પાત્રતા નથી, જે પણ છે તે પ્રભુ આપણને કરાવે છે. આપણે તો ફક્ત નિમિત્ત છીએ. પૂનમ કરવા, પ્રભુની જોડે પૂનમ કરવી, પૂનમના દિવસે પ્રભુ પાસે જવું, એ પ્રભુ આપણને બોલાવે છે એ વાંચવું. બાકી આપણે કઈ પાત્રતા છે કે આપણે આટલો શાશ્વત વિરાજ કરીને દર મહિના પર જઈ શકીએ? બસ સાહેબે સમજાવ્યું, ખૂબ સમજાવ્યું. દેરાસરમાં અહીંયા ત્રિકમનગરમાં પણ રોજે પૂજા કરતો તો લાગતું થોડો અહંકાર આવી જતો કે બધું પ્રભુનું મને કરવામાં આવે છે. અષ્ટ પ્રકારે પક્ષાલ પૂજા મારે કરવાની, પ્રભુની શુદ્ધિ કેસર મારે ઉતારવાનું, પ્રભુના અનુષ્ઠાન મારે કરવાના. મને જેટલા મનમાં આવે એટલા કળશ ભરીને હું પક્ષાલ કરું, કોઈ મને કહેવા વાળું નહીં. લોકડાઉનમાં પણ શ્રી સંઘે મને કરવા આપ્યું તો હું બહુ પુણ્યશાળી છું, હું બહુ ધર્મિષ્ઠ છું, હું બહુ સંયમી છું, એવું અહંકાર આવી ગયો. તો ક્યાંથી પ્રભુ સંયમ આપવાના હતા? પછી ખ્યાલ આવ્યો કે આ તો સંઘનું અવભાગ્ય છે કે સંઘમાં આટલા બધા મેમ્બરો છે છતાં પણ પ્રભુએ મને આપ્યો. સંઘે મને સિલેક્ટ કર્યો કે તું પ્રભુની ભક્તિ કર. સંઘ, પ્રભુ, બધું જ બસ અહંકારમાં જતું રહ્યું. છેલ્લે થોડો અહંકાર ઓછો થયો. જો થોડો પહેલા અહંકાર ઓછો થયો હોય, પહેલી જ પૂનમે ખ્યાલ આવી ગયો હોય કે આ બધું અહંકાર છે, પ્રભુ કરાવે છે, હું કંઈ નથી કરતો, તો શાયદ આજે 12-13 વર્ષનો દીક્ષા અભિયાન પાક્કો થઈ ગયો હોત. પણ એ શું કરીએ હવે, અહંકાર જેવો ભરી ગયો હતો. બાકી ચારિત્ર મોહનીય કર્મો એટલા હતા, 100% હતા, પણ મારા પ્રભુના પક્ષામાં એટલી તાકાત હતી કે મારા બધા ચારિત્ર મોહનીય કર્મો ધોઈ નાખ્યા છે. મારા પ્રભુનો પક્ષાલ એ એટલી તાકાત છે. લોકો કહેતા કોરોનામાં, ભાઈ તું નહીં જા, કોરોના છે, દેરાસરમાં ભેગા નહીં કરો, આમ નહીં કરો, તેમ નહીં કરો. બીજું સાહેબ છે, બહાર જઈએ તો થવાનું છે. અને હું તો એમ કહેતો હતો કે જેને કોરોના છે એ લોકો આવો પક્ષાલ કરવા માટે,
તમારો પ્રભુનો પક્ષાર કરશો ને તમારો કોરોનો જતો રહેશે. બસ એ પ્રભુ પરની થોડી શ્રદ્ધા, પ્રભુ પરનો પ્રેમ અને પ્રભુ પરની પ્રીતિ એવી બંધાઈ ગઈ કે આજે અહીંયા સુધી પહોંચાડી દીધો છે. શ્રી સંઘ ખૂબ જ ઉપકારી છે કે જેને મને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ માટે ક્યારેય પણ ના નથી પાડી. ઘરના વડીલો, માતા પિતા, ભાઈ બધા જ ઉપકારી છે. ક્યારે પણ પાલિતાણાની યાત્રા જવા માટે, કોઈ પણ ગિરનારની યાત્રા જવા માટે, ક્યાંય પણ જવું હોય, કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરવી હોય, કોઈ દિવસ કોઈ ના નથી પાડી. મમ્મીનો ખાસ ઉપકાર, પપ્પાનો ખાસ ઉપકાર કે મમ્મી પપ્પાએ મને ખાસ તૈયાર કર્યો છે. કોઈ પાત્રતા નહીં હતી. બસ હું ત્રિકમનગરમાં રોજે પ્રભુનો અભિષેક કરતો. અભિષેક પહેલા રોજે પ્રભુની કેસર ઉતારવાનું કામ હતું. તો એ ટાઈમ પર હું કેસર ઉતારતો, બહાર મમ્મી બેઠા હોય, મમ્મી જોવે, હું અને પ્રભુ, મમ્મી જોઈને અમે બસ 3 જણાની લીક જામે, બહુ સરસ જામે. મમ્મીને પણ થયું કે ના, આને પ્રભુ પ્રત્યે એટલો રાગ છે તો પછી એને પણ આપવો છે અને પ્રભુના સમર્પિત કરવો છે. એકવાર ઘણીવાર અમે હું ને મમ્મી સાથે અષ્ટપ્રકારની પૂજા કરીએ. કોઈ દિવસ એવું બને કે ક્યારેક નહીં કરતા હોય, બાકી અમે રોજે સાથે પૂજા કરવાની, સાથે જવાનું. હું મારો બટવો લઉં, મમ્મી એનો બટવો લે, બંને સાથે જઈએ. 1 કે 2 વાર એવું થયું, મમ્મી બટવા વગર ખાલી હાથે આવ્યા. મેં કીધું મમ્મી, ભગવાન પાસે ખાલી હાથે તો ન જવાય, કંઈક તો લઈ જવું પડે. તો મમ્મી કહે હા લઈ જવું પડે. ફરીવાર સમજોય હું કે મેં કંઈ લીધું છે, બીજું હશે કહીએ. ચૈતવનંદ કહીએ તો કંઈ કાકા નહીં. હવે આપણે તો કેવું ખાલી અક્ષત ફળ નહીં, બસ આટલું જ ધરીએ. પછી ત્રીજી વાર એવું થયું. પછી મમ્મીને કીધું મમ્મી ખાલી હાથે આજે ફરીવાર તમે બટવો લીધા વગર આવી ગયા. તો કે હા, મેં બટવો નથી લીધો, પણ મેં તને લીધો છે ને, મેં તને પ્રભુના ચરણે ધરી દીધો છે, એટલે મારે હવે કાંઈ બીજું પ્રભુને ધરવાની જરૂર નથી. બસ એ ખાસ મમ્મી પપ્પાનો ઉપકાર, શ્રી સંઘનો ઉપકાર. અને સંઘમાં ક્યારે પણ કોઈ પણ વસ્તુ બોલાઈ ગઈ હોય, કહેવાઈ ગઈ હોય તો દેવી ઈચ્છા સંયમ શણગાર છોડી સંસાર બની અણગાર કરશે અપાણમ વો સિરામી. श्रेयं भव मंगल भव कल्याणं भव शुभं भव श्रेयं भव उत्तम भव सर्वोत्तम भव शुभं भव श्रेयं भव मंगल भव कल्याणं भव शुभं भव श्रेयं भव उत्तम भव सर्वोत्तम भव. चारित्र मार्गे हो मंगल प्रयाण प्रभु वीर समान हो प्रशस्त प्रयाण. चारित्र मार्गे हो मंगल प्रयाण प्रभु वीर समान हो प्रशस्त प्रयाण. ए जी इच्छा शुभेच्छा ने भावना सद्भावना हो जो तमने अमारी. शुभम भव श्रेयं भव मंगल भव कल्याणं भव शुभम भव श्रेयं भव उत्तम भव सर्वोत्तम भव. जो भाव पवित्र मणो सिद्धि न शीघ्र. कोई इच्छा न आग्रह ना कोई परिग्रह हो जो भाव पवित्र मणो सिद्धि न शीघ्र. ए जी इच्छा शुभेच्छा ने भावना सद्भावना हो जो तमने अमारी. शुभम भव श्रेयं भव मंगल भव कल्याणं भव शुभम भव श्रेयं भव उत्तम भव सर्वोत्तम भव.
રાષ્ટ્ર સંતે સમર્પણ પાપોનું વિસર્જન થાય ગુણોનું સર્જન વિનયનું હો વર્તન રાષ્ટ્ર સંતે સમર્પણ એ જે ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો જો તમને અમારી શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ સર્વોત્તમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ
आवो ने संयम आपो ने करी छे तुझथी सगाई ओ तातैया तैया तातैया तातैया तैया तातैया तातैया तैया तातैया तातैया तैया तातैया तैया